તો ચાલો હેલો ફ્રેન્ડ્સ, ગુડ ઇવનિંગ. તો ચાલો આપણે આજે છે ને સાંજીમાં જવાનું છે. તો ચાલો આપણે રેડી તો થઈ ગયા છે, સિમ્પલ રેડી થયા છે. તો જ્યારે હું માથે લાવું ને ત્યારે મારા જે ઊંચા જ થઈ જાય. તમારા કોઈના થતા હોય મને કમેન્ટ કરજો. તો ચાલો આપણે છે ને રેડી થઈ ગયા છે અને આપણે મમ્મી નીચે વાત જોઈ છે. તો આપણે ફટોફટ નીકળીએ અને મેં આજે આપણે સરારા પહેરી દીધા છે. તો ચાલો ફટોફટ નીકળીએ અને ત્યાં શું છે શું નહીં તે જઈને તમને બતાવું. તો આ એવું છે અમારું પ્રાઇસ. તો ચાલો આપણે આજે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે અને આજે આપણે જવાનું છે જમવા. કેમ કે રાતે છે ને મેં કંઈ શૂટ નથી કર્યું કેમ કે ત્યાં ડીજેનો ને બહુ અવાજ આવતો હતો ને એટલે પછી મેં ત્યાં શૂટ નથી થયું. અને પપ્પા છે ને મારા પપ્પા અત્યારે કેરીનો રસ આપી દે છે. તો આપણે છે ને ઠલાવીએ અને ઠંડો કરવા ફ્રીજમાં મૂકી દઈએ અને પછી આપણે જમવા જાય ને પહેલાં થોડો થોડો પી લઈએ. કેમ કે આજે જમવા જવાનું છે તો ત્યાં જમવાનું છે. તો અહીંયા તો આપણે નથી જમવાનું, બાકી જમવાતા આપણે પી લઈએ. તો જો પપ્પા લઈ આવ્યા છે સ્વામિનારાયણના મંદિરમાં કંઈક મળે છે ને ત્યાંથી લઈ આવતા હોય. તો ચાલો આપણે ઠલાવી લઈએ. તો ચાલો તમે બધાએ પણ એક ઠંડો ઠંડો રસ પીવા અને આપણે તનિષ અને જેન્સીને રેડી કરી દઈએ અને પછી એને પણ એ રસ પીરાવી દઈએ. તો ચાલો આપણે છે ને મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને પાછળ આપણો પથારો પડ્યો છે તો એ આપણે આવીને કરશું. તો આપણે હવે રેડી થઈને નીચે ઉતરીએ છીએ કેમ કે મમ્મીની બધા નીચે ઉતરી ગયા છે. તો ચાલો વિકી ગાડી ચાલુ કરે ને એટલે આપણે જવાની જ વાત. તો ચાલો જો આપણે મેરેજમાંથી તો આવી ગયા છે. મેરેજ ના હતું, આજે જમણવાર હતું. પણ મારી જીયાનસીને ફોન નથી જોતી ને ત્યારની બિચારી જો આવારે કંઈક ને કંઈક વસ્તુમાં ઢૂંઢવાતી હોય. નહીં જીયાનસી, ફોન જોવાય? નહીં જીયાનસી, ફોન જોવાય? શું થઈ ગયું? જો કંઈ બગડી જાય ને એટલે જીયાનસી એમ કે તારી વજહ છે આ થઈ ગયું. પેલા એમને ફોન જોવાય. જે છોકરા ફોન જોત ને એને કહી દે કે શું થયું તું તને, કહી દે એટલે બીજા ના જોઈ કે મારી કાળી કાળી આંખું થઈ ગઈ હતી ને મને ડોક્ટરે ના પાડ્યું કે એટલે બીજા છોકરાઓ જોતા હોય ને ના જોઈ કે ને મત કેવું ને. તો કંઈ નહીં, જોત ફોન જોત તારે જોવો છો હે? દઉં થોડીક વાર દઉં હે? મોટે બોલ ને. જીએનસી ફોન જ નથી જોતો દીકરો. અહીંયા જોવામાં મારો અહીં ચા ઉભરાઈ ગયું. જીએનસી તને જોવામાં મારું અહીં ચા ઉભરાઈ ગયું. ચાલો આપણે એક બાજુ ચા ચલાવી દીધો છે અને રોટલી આપણે ફટાફટ બનાવવા માંડીએ. તો ચાલો આજે પણ અમે લગ્નમાં ગયા હતા ને તો કંઈ શૂટ કર્યું જ નથી કેમ કે ગરમી એટલી હતી ને એટલે કંઈ મજા ના આવતી હતી. અને અમે તો જમીને 5-10 મિનિટ બેઠા અને પછી આવતા રહ્યા. તો મને તો કંઈ ગમતું હતું નહીં અને જમવાનું પણ ગરમી હોય ને એટલે પછી કંઈ ભાવે નહીં. તો અત્યારે જો અમે મમ્મી દીકરી છે ને બે ગેમ રમીએ છીએ. ગ્રીન નો ચીટિંગ નહીં. આ લે તું ઉપર ઊંચી ખસ, ચાલ ઊંચી નહીં આ ના બેસતી. તો ચાલો જો અમે બે છે ને ટાઈમ પાસ કરીએ છીએ અત્યારે કેમ કે અત્યારે 6:30 વાગ્યા છે. તો આપણે 7 વાગે રસોઈ બનાવશું એમ કે રોટલી બનાવવાની છે. તો ત્યાં સુધી આપણે થોડુંક છે ને રમીએ બે. અમે જો જીએનસી છે ને પહેલાં જ ચીટિંગ કરીને રેડ કલર કાઢી લીધો. હવે હું ચીટિંગ કરવા નહીં દઉં. તેરી બારી કોણ સા કલર? ક્યાં બતાવ પહેલાં. ફરાવ આખો પાછો ફરાવે જ તું. આ સરખા નીચે નાખી દેવાનો, હાથમાં નહીં રાખવાનું. હાથમાં રાખવાનું છે રેડ. હા તો હાલ ગોઠ લે. કેટલી વાર કલર બદલાવે જીએનસી તો ઘડી ઘડી કલર બદલાવ્યા કરે. બ્લેક. હાલ ભાઈ હવે નહીં બદલ્યો. હાલ બ્લેક કાઢ. હા બ્લેક લે હાલ. આ તો ગ્રીન કાઢ. હાલ જો ઘડી ઘડી છે ને આવી રીતે કલર ચેન્જ કર્યા કરે છે. જો લોચું કરી કરીને જોઈ લે કે કઈ જગાએ કલર છે તો અહીંયાથી હું કાઢું. જો કેવી કેટલી શિયાણી છે.
હા મારે નથી રમવું ના મારે નથી રમવું ના મારે રમવું જ નથી તો ભાઈ તું ઘરે એમ શું કરે ભાઈ મસ્તી જો મને એક વાર આવ્યો મને એક વાર કલર આવ્યો મેં મૂકી દીધું ને મેં એકવાર જોઈને મૂકી દીધું ને કે અહીં ના આવ્યું હતું તો મૂકી દીધું ને તો એમ ના આવે તો મૂકી દેવાનું હોય કલર તું તો મસ્તી કરે ભાઈ મારે નથી રમવું ના તો ભાઈ સીધી બેસ એટલે ગમે અહીં નીચે નાખ હાથમાં નથી નાખવો હાથમાં ફળાવ્યા કરે તું પાછો હાલ રેડ કલર આવ્યો રેડ કાર્ડ ભાઈ ઉપાડ લેવાનો હોય આ તો જો કેવી છે હાવ ગમે એક ઉપાડ હા બાલ મૂકી દે જા દે મને બી રેડ ઓ હાલ તારી બારી ચીટિંગ નથી કરી હો ચીટિંગ નથી કરી ખોટી વાત નહીં કેટલી વાર તો પાસો નાખે જ ને કેટલી વાર તો કલર ચેન્જ કરે છે ભાઈ મારે રમવી નથી હો તારી આગળ ગેમ હે હા તો વ્હાઈટ કાઢ હાલ તો વ્હાઈટ લે ઈ વળી કેવું વ્હાઈટ મને પસંદ નથી કે એટલે બીજો કલર ભાઈ એ તો એને પસંદ હોય ને એ રીતના કલર નાખે છે જો કેવી છે હાલ ફારીથી ડા કર હાલ બે ની કરી તારી પકડ નીચે બેસ તું પેલા સીધી પાછો વાઈટ આવ્યો હાલ વાઈટ આવ્યો હાલ તો જીએનસી જો સાંજીમાં ગયા હતા ને તો અહીંયા પડી ગઈ તો જીએનસી ને અહીંયા લાગી ગયું છે જો પછી રડતી હતી હાલ ને ભાઈ તારા નસીબમાં જે વ્હાઈટ જ છે વ્હાઈટ કાઢ ઉપાડી લે કાકડી ઉપાડ લે ગમે ઉપાડી લે બાકી તારી ઉપાડીને હું મૂકી દઈ બસ મૂકી દે બસ નો ચીટિંગ જ નહીં કરવાની ચલ જલ્દી જલ્દી હાલ ને કટનું કરું છું વાય તારા દુશ્મની છે હું તારી વાઈટ જ કાઢો હા વાઈટ હમણાં મેં કાઢ્યો તો જો વાઈટ મને આવ્યો હતો ને તો મેં ઉપાડ્યો ત્યાંથી વાઈટ પાછો મૂકી દીધો ધ્યાન દે આમાં તો ખબર પડે કે કઈ જગ્યાએ મૂકો હસવામાં છે આ યલો આવ્યો એ બીજો કલર આવ્યો યલો તો જીએનસીને છે ને હવે હોમવર્ક રમી લીધું અમે પછી એને થોડુંક હોમવર્ક કર્યું અને હવે છે ને આમ જો તમે સામું મેં સામી જો તમે સામું જો હવે એ છે ને એને ફ્રીજમાંથી મેંગો દેખાઈ ગયો એટલે જીએનસી છે ને કેરી ખાય છે મસ્ત મજાની ઠંડી ઠંડી કેરી નહીં જીએનસી જો હાવ જીએનસી એટલે જે એ મૂકી દે તું એ મૂકી દે આ ખા તને ચીર કરી દીધી ચીર ખાને હાલ કદો તો આજે શનિવાર છે અને અમે આવ્યા છે હનુમાને અને જીએનસી આવે છે નીંદર તો જો આજે હનુમાને અમે આવ્યા અને હનુમાને મમ્મી ને પપ્પા પણ નહીં મળી ગયા અહીંયા એ સ્કૂટર લઈને આવ્યા છે અને કૃપાલી અમારી સાથે આવી છે કૃપાલી કિસુ પછી આ ડીગ ને તનિષ એ અમે ગાડીમાં આવ્યા અને સુનિલ અમે એટલે ગાડીમાં આવ્યા ને પપ્પાને સ્કૂટર લઈને આવ્યા તો એ પણ અહીંયા મળી જો અચ્છા તો ચાલો આજે છે ને નેક્સ્ટ ડે થઈ ગયો છે ને આપણે ઘણા દિવસો થઈ ગયા 8 દિવસ થઈ ગયા છે મમ્મી ઘરે 11 રવિવારે ગયા હતા તો આપણે પ્રમીલા માસીને ત્યાં ગયા હતા ને મમ્મી ઘરે ગયા હતા તો આજે પાછો રવિવાર આવી ગયો છે તો આપણે જઈ આવીએ તો ચાલો લાઇટનું તો ચાલો આજે છે ને પપ્પા તેરવા આવે છે કેમ કે બોટ આવી છે ને તો વીકી નથી તો આપણે પપ્પા સાથે છે અને જીએનસી અહીંયા છે ને લવ કરે છે મારી સાથે એને કંઈક ખાવું છે પણ શું ખાવું છે ને કંઈ એને ખબર નથી તો મને કેમ ખબર પડે કંઈક ખાવું જ પણ કંઈકનું નામ
એનું એવું ચાલુ જ રહેશે. તો હજી તો નીકળું છે ને પહેલાં 2 ચડવાય માંડા. તો જો જીએનસી આવીને છે ને અહીંયા ઉપર રમત કરે છે. મને ભૂખ લાગી છે જીએનસીને લાગી છે ભૂખ. આગી તો જા ચાલ નીચે નાની જમવાનું જ કાઢે છે. ચાલો જમી લઈએ. તો ચાલો આપણે જમવા બેસી ગયા છે. રોટલી ભાત મોડી ગવાર તીખી બનાવી ચાજે અને મૈનાનું શાક દાળ અને કેરીનો રસ અને છાશ અને મમ્મીએ આજે સવારે બનાવ્યું હતું ચણા બટેટાનું ભાત. તો અમે છે નાસ્તો કરવા બેઠા તો જીએન છે ને મારો ને એનો બેયનો ચા પૂરો કરી નાખ્યો ને વિડીયો ઉતારવાનું મને યાદ ના રહ્યું તો ચા ને મમરા અમે લઈને બેઠા. ને આમાં છે ગાંઠિયા. આપણે ગાંઠિયા નથી ખાતા ચા ને મમરા જ. તો જીએન છે મારો 2 ચા પી ગઈ મારો ને એનો બેયનો. તો તનિષ જો અહીંયાથી છે ને મેંગા લઈ આવ્યો છે. તો પહેલાં અમે આ બહુ ખાતા આલા તારો બહુ પિંક ના તારો પિંક. તો છે ને અમે પહેલાં બહુ મહેંગા ખાતા પણ મેં તનિષને ના પાડ્યું કે નથી લેવો તોય ધડારથી લઈ આવ્યો છે આજે 2માં. તો હવે 1 ખાય એટલે આ તો માંગવાની જ છે એટલે જીએનસીએ પણ નહીં લીધો તો 2 ખાય છે. તો તનિષને ને જીએનસીને છે ને ગુલ્ફી ખાવી છે કે નાની મેંગો ગુલ્ફી બનાવતો મમ્મીએ છે ને આમાં કેરીનો રસ તો હતો જ એટલે કેરીના રસમાં મલાઈ ને એ બધું નાખી ને જમવામાં મૂકે છે. હવે જો જામે તો ખબર નહીં. મમ્મીએ કીધું તો ખરી કે આજે મૂકે પણ નહીં જામે તો એ લોકોને બનાવીશ. તો ચાલો થઈ ગઈ છે રેડી. અને એકનું આનું ઢાંકણું નથી એટલે મમ્મી એમાં નથી નાખી એટલે મમ્મી આમાં થોડીક આમાં નાખી દીધી છે આઈસ્ક્રીમના ડબ્બામાં. તો ચાલો હવે જોઈએ 2-3 કલાકમાં જામી જાય તો હવે ના જામ હે નહીં તો વળી મલાઈ બગર હે. તો આજે આપણે છે ને રાતના જમવામાં રવાના પૂડા છે અને ચા અને મમરા જીએનસી જોઈ લઈને બેઠી છે. તો આપણે મમરા થોડાક લઈ લઈશું. છાશ છે પણ મારે છાશ નથી પીવી ચા પીવું છે એમ.